આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 20। ગઈ કાલે આપને શ્રી બાળપ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા અને હવે તેમના આગળના ચરિત્રો ખૂબ હેતપૂર્વક સાંભળીએ। ગઈકાલે આપને સાંભળ્યું કે શ્રી નીલકંઠ પ્રભુએ જય રામદાસને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો અને પછી ત્યાંથી ચાલ્યા તે પુરુષોત્તમપુરી પધાર્યા ને ત્યાં જગન્નાથજી પ્રભુના દર્શન કરી ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કાંઠે જઈ આંબલીના વૃક્ષ નીચે ઉતારો કર્યો ને ત્યાં કોઈ કામ કરવાની ઈચ્છાથી નિવાસ કરીને રહ્યા। તે હંમેશા સમુદ્ર સ્નાન કરી શ્રી જગન્નાથજી પ્રભુના દર્શન કરી પોતાના મુકામે આવીને રહે। ત્યાં તળાવની આસપાસ તથા ગામના રસ્તાની આસપાસ ખાખી વૈરાગી બાવાઓની જમાતો ડેરા તંબુ તાણી રહેતા હતા। તે સર્વે હથિયારવાળા અને માહોમાહી વેરવૃત્તિવાળા હતા અને અધર્મ તથા પાખંડ માર્ગને અનુસરીને ઘોર કર્મ ના કરનારા હતા। તેથી તેને ધરતીના ભારરૂપ જાણી તેનો નાશ કરવો એવી પોતે મનમાં ઈચ્છા કરીને લોકોને પોતાનો ચમત્કાર બતાવવા માંડ્યા। તે પોતે બેઠા હોય ને ત્યાં કોઈ માણસ પગે લાગવા આવે તો તેના અંતરના ઘાટ સંકલ્પો નીલકંઠ પ્રભુ તુરંત જ કહી દેતા અને કોઈનું દુઃખ ટાળે ત્યારે દર્શને આવેલા માણસો તેમને રૂપિયો ટકોને જમવાની વસ્તુ વગેરે અર્પણ કરે। તે પોતે લે નહીં અને નિષ્પૃહીપણું બતાવી કોઈ બીજાને આપી દે। આથી ગામ લોકો અને અન્ય યાત્રિકો તેમને ભગવાન જેવા માનવા માંડ્યા અને પેલા આસુરી વૃત્તિવાળા વૈરાગીઓ પાસે કોઈ જતું ન હતું। તેથી એક આસુરી બુદ્ધિવાળા વૈરાગી એ શ્રી નીલકંઠ પ્રભુને કહ્યું કે તું અમારે માટે જળ ગરમ કરવા ઈંધણા લાવી દે ને નહીં લાવે તો અમે મારશું। એ પ્રમાણે ડારો દીધો ને કેટલાક બીજા પણ કામો જે પાણી લાવવું સફાઈ કરવી વગેરે વરની પ્રભુની ઈચ્છા ન હોવા છતાં પણ તેની પાસે કરાવ્યા। તે જોઈને એક બીજી જમાતના ખાખી વૈરાગીને શ્રી પ્રભુએ ગીતાના એક શ્લોકના 8 અર્થ શીખવ્યા હતા। આથી તેણે તલવાર ઉપાડી અને નીલકંઠ પ્રભુ પાસે કામ કરાવનાર વૈરાગીને કહ્યું કે તું આ બાલા જોગીને કેમ હેરાન કરે છે અને હવે જો હેરાન કરીશ કે તેની પાસે કામ કરાવીશ તો મારા જેવો ભૂંડો કોઈ નથી। એમ કહી નીલકંઠ પ્રભુને કહ્યું કે તમારે કોઈ પણ વૈરાગી કામ બતાવે તે તેનું કામ કરવું નહીં અને તમારી રીતે જે કાંઈ ભજન ભક્તિ કરો છો તે કરવું। આવી રીતે કેટલાક દિવસ વાદ વિવાદ ચાલ્યો અને જ્યારે વિવાદ વધુ વધી ગયો ને બંને જમાતોના વૈરાગીઓ સામસામે લડાઈ કરવા તૈયાર થયા। તે પહેલા બોલા ચાલી થઈ ને પછી વઢવેલ થઈ અને પછી તો હથિયારો લઈ સામસામે કાપાકાપી શરૂ થઈ ગઈ ને તે યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલ્યું। તેમાં 10,000 જેટલા વૈરાગીઓ અંદરો અંદર કપાઈ મર્યા અને કેટલાક ઘાયલ થયા ને બચ્યા તે ત્યાંથી ભાગી છૂટ્યા। આમ શ્રી પ્રભુએ અશ્વસ્થામાં એ આપેલો શ્રાપ પણ સાર્થક રાખી હથિયાર ઉપાડ્યા વગર બુદ્ધિપૂર્વક ઘણા વૈરાગીઓના રૂપમાં રહેલા અસુરોનો સર્વનાશ કર્યો અને પૃથ્વીનો ભાર ઉતાર્યો અને ત્યાંથી ભાગી છૂટેલા વૈરાગીઓ બીજે ગયા ને ત્યાં જઈને બીજાને જગન્નાથપુરીમાં બની ગયેલી ઘટનાની વિગતે વાત કરી। ત્યારે તેણે પૂછ્યું કે ઝઘડો શેમાંથી ચાલુ થયો? ત્યારે તે કહે ત્યાં એક નાના બ્રહ્મચારી આવ્યા છે। તેને આખું ગામ ભગવાનની જેમ પૂજે છે ને તે બહુ જ સમર્થ છે ને બીજાનું અંતર વાંચી શકે તેવા છે અને ધનના તો જરાય પણ લોભી નથી। તે સાંભળી પેલો વૈરાગી બોલ્યો,
હવે તે જ્યાં મળે ત્યાં તેને મારી નાખવો એવો મનસૂબો કરી રાખ્યો. અને તે તો શ્રી બાલ પ્રભુ અંતર્યામી હોય તે સબરૂમ જાણતા હતા. આ બાજુ જય રામદાસ તેની માતાના કહેવાથી વરની પ્રભુને ગોતવા નીકળેલો. તે ફરતો ફરતો જગન્નાથપુરીમાં આવ્યો ને ત્યાં વરની પ્રભુને જોયા. તેથી પાસે જઈ કહ્યું કે તમે મારા ઘરે ચાલો, મારા માતા પિતા આપને ખૂબ જ સંભાળે છે. મહારાજે ના પાડીને જય રામદાસને ઉપદેશ દેતા કહ્યું કે તું મારી સાથે ચાલ. ત્યારે જયરામ બોલ્યો, હે પ્રભુ, મારે તો હજી સંસારની વાસના છે, માટે આપની સાથે નહીં આવું. ત્યારે બ્રહ્મચારી પ્રભુ બોલ્યા, અરે ભાઈ, અત્યાર સુધીમાં આ સંસારની વાસના કોઈની પણ પૂરી થઈ નથી અને થવાની પણ નથી. માટે તું સગા સંબંધીઓની વાસના મૂકી મારી સાથે ચાલ. આવો ઘણો ઘણો ઉપદેશ કર્યો, પણ જય રામદાસ માન્યો નહીં. પછી ત્યાં આવેલા કેટલાક મુમુક્ષુ માણસોને દૈવી અને આસુરી એમ બે પ્રકારના જીવાત્માઓના લક્ષણ કહી બતાવ્યા. ને પછી ત્યાંથી બાલા જોગી ચાલી નીકળ્યા. પછી જય રામ ગામમાં ગયો અને એક ધર્મશાળામાં રહ્યો. ત્યાં તેના શરીરે તાવ આવ્યો ને તે રોગના લીધે આંખનું દુઃખ થયું. વળી શીતળાનો રોગ પણ થયો. તેથી તે બહુ જ દુઃખી થઈ ગયો. અને તે વખતે તેને બાલ બ્રહ્મચારી સાંભળી આવ્યા. તે તેમને યાદ કરીને પ્રાર્થના કરી બોલ્યો, હે બ્રહ્મચારી મહારાજ, જો હું આ રોગમાંથી મુક્ત થાઉં તો હવે મારે ઘરે જવું નથી અને તીર્થાટન કરીને આપની સાથે રહેવું છે. આમ થોડા સમય તેમના શરીરે કસર રહી, પછી સાજો થયો. તે નીલકંઠ પ્રભુ પાસે જવાનો વિચાર કર્યો ને ફરતો ફરતો લોજપુર ગામે આવ્યો. તે વરની પ્રભુ તો રાજાધિરાજ બની ગયા હતા, એટલે તેમને ઓળખી શક્યો નહીં. પછી ત્યાં રહેતા સાધુઓને પૂછતા માલુમ પડ્યું કે આજ બાલા બ્રહ્મચારી નીલકંઠ પ્રભુ છે. પછી શ્રી સહજાનંદ સ્વામીને મળ્યો ને પોતાની સારી હકીકત કહી, પરંતુ શ્રી હરિ તો અંતર્યામી છે તો બધું પહેલેથી જ જાણતા હતા, એટલે તેમને સાધુ દીક્ષા આપી જિજ્ઞાસાનંદ એવું નામ પડ્યું હતું. આ બાજુ નીલકંઠ બ્રહ્મચારી જગન્નાથપુરીથી ચાલ્યા. તે વનમાં ફરતા ફરતા આદિકુર્મ તીર્થમાં આવ્યા અને તેની સમીપે માનસપુર શહેર છે, જ્યાં સતધર્મા નામે રાજા હતો. તે બહુ જ દયાવાળો અને પ્રભુ પ્રેમી હોવાથી પોતે અન્નક્ષેત્ર રાખ્યું હતું. તેથી તેમાં હજારો તીર્થવાસીઓ અને સાધુ સંતો આવે તેને જમાડતો. તે અન્નક્ષેત્રમાં નીલકંઠ પ્રભુ પધાર્યા. એટલે તે રાજાને બાલ બ્રહ્મચારી જોયા ત્યારે મનમાં જાણ્યું કે આ બ્રહ્મચારી કોઈ સામાન્ય નથી, પણ ચમત્કારી છે ને વળી ત્યાગી છે. એમ જાણી એકાંત જગ્યાએ સારો એવો ઉતારો આપ્યો ને રાજા તથા તેના માણસો બાલ પ્રભુની ભગવાન જાણી સેવા કરવા લાગ્યા અને સારા સારા ભોજન કરાવીને જમાડે ને હંમેશા વરની પ્રભુના ઉપદેશની વાતો સાંભળે. ત્યારે તે વાતની ખબર ત્યાંના ભેખધારીઓને પડી કે આ બાલ બ્રહ્મચારીએ રાજાને વશ કરી લીધો છે. એટલે ઈર્ષાવશાત તેઓ ત્યાં આવ્યા અને જોયું તો નીલકંઠ પ્રભુને ઓળખી ગયા અને મનમાં જાણ્યું કે આ તો પહેલો એ જ બ્રહ્મચારી છે કે જેણે આપના ખાખી વૈરાગીઓને જગન્નાથપુરી માહો માહી બધાવી માર્યા હતા. એમ વિચાર કરી તે પોતાના સ્થાનકે આવ્યો અને બીજા વૈરાગીઓને વાત કરી. ત્યારે તેઓ બધા ભેગા મળીને નીલકંઠ પ્રભુને મારવાના ઈરાદાથી ઘણા બધા નાના મોટા પથ્થરો ભેગા કર્યા અને જ્યારે રાત્રે કોઈ ન હોય ત્યારે એકાંતમાં તે બ્રહ્મચારીને મારશું એમ નક્કી કરી. જ્યારે રાત્રિ થઈ ત્યારે બધાએ ભેગા મળીને જ્યાં નીલકંઠ પ્રભુનો ઉતારો હતો ત્યાં આવ્યા અને શ્રી પ્રભુને સૂતા જાણી
તેમના ઉપર આખી રાત પથ્થરમારો કર્યો. તે બ્રહ્મચારી પ્રભુને કાંઈ થયું નહીં, પણ આજુબાજુ ગઢની માફક પથ્થરોનો ઢગલો થઈ ગયો, ને તેમાં શ્રી પ્રભુ સુરક્ષિત બેઠા હતા. પછી તેઓએ જાણ્યું કે આ વાતની જો રાજાને ખબર પડશે તો તે આપણને મારી નાખશે. તેથી યુદ્ધ માટે હથિયારો તૈયાર કરી સાવધાન થઈ બેઠા હતા. તેવામાં સવાર પડ્યું ને રાજા બાલ પ્રભુના દર્શને આવે.